તો રાજકોટ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે। રાજકોટમાં વગર ચોકડી પાસે વરસાદી પાણી ભરાયા છે। 1 ઇંચ વરસાદમાં પાણી ભરાયું છે, પાણીથી તરબોળ થયું છે રાજકોટ। તો જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે સારો એવો વરસાદ પડી રહ્યો છે। તો રાજકોટ શહેરમાં વરસાદ વરસતા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ। ગૌરવ, જે રીતે સારો વરસાદ રાજકોટ ખાતે નોંધાયો છે, પરંતુ પહેલા જ વરસાદમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી રહી છે, શું જાણકારી? ચોક્કસ જ બંસી, રાજકોટ શહેરની અંદર ફરી એક વખત ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી વરસાદ ધોધમાર વરસ્યો હતો અને તેને કારણે અનેક વિસ્તારો જે નીચાણવાળા હતા કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી હતી। રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડીથી આગળ જે વગર ચોકડી આવેલી છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી હતી। આપ દ્રશ્યોની અંદર જુઓ કે ઢીચણ સમાજે પાણી ભરાયા હતા, પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની અલગ અલગ જે ટીમો છે કે તેમના દ્વારા પાણીના નિકાલ માટે થઈને જે ડ્રેનેજ હોલ હોય છે તે ખોલવાની પ્રક્રિયા છે તે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે જે પણ ડ્રેનેજ હોલની અંદર કચરા ભરાઈ ચૂક્યા હોય તે પણ સાફ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને તેને કારણે હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરતા પણ અહીં જોવા મળી રહ્યા છે। અંદાજિત 1 થી 1.5 કલાક સુધી આ વિસ્તારની અંદર જે રીતના ઢીચણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા અને તેને કારણે અનેક વાહનો છે તે પાણીની અંદર બંધ થઈ જવાની ઘટનાઓ છે તે સામે આવી હતી। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ તરફ પણ અહીં રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોના માણસો છે તે કામ કરી રહ્યા છે અને તેમને દ્વારા પાણી ઉતારવાની પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે। જે રીતના રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, જૂનાગઢ, જામનગર, દ્વારકા આ તમામ જિલ્લાઓ એવા છે કે ત્યાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે ખેતરો છે તે પણ પાણીની અંદર તરબોળ છે તે થઈ ચૂક્યા છે। જે રીતના આકરો ઉનાળો છે તે આકરો તાપ પડી રહ્યો હતો અને તેની વચ્ચે હવે વરસાદ વરસ્યો, તેને કારણે લોકોએ તો રાહત નો શ્વાસ છે તે લીધો છે, પરંતુ સાથે સાથે જે રીતના વરસાદ ખેંચાયો હતો ને તેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ હવે વરસાદ વરસી રહ્યો છે ને કે તેને કારણે ક્યાંક ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ છે તે લીધો છે, કારણ કે હવે વાવણી લાયક વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને તેને કારણે ખેડૂતોને પણ ખુશીનો લહેર છે તે જોવા મળી રહી છે। રાજકોટ શહેરની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનના દાવાઓ છે તે ચોક્કસથી કરવામાં આવે છે। લાખો રૂપિયા ખર્ચા પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક આ પ્રકારે પહેલા વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ છે તે ખોલી દીધી છે અને પ્રી મોન્સૂનની કામગીરી કેટલા પ્રમાણમાં તેમના દ્વારા કરવામાં આવી છે તે છતી થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટ શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। રાજકોટની અંદર અંદાજિત જે કહી શકાય કે ગઈકાલે સાંજથી લઈને અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે અને તેને કારણે રાજકોટ શહેર પાણી પાણી થઈ જતું જોવા મળ્યું છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર આ જિલ્લાઓ એવા છે કે ત્યાં સૌથી વધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં હજુ પણ 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। જી ગૌરવ, તો ક્યાંક સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારે, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। સમાચારો આગળ પણ જોતા રહીશું। સમય થયો છે વિરામનો।